વડોદરા શહેરના ન્યૂશામાં અભિલાષા ચોકડી પાસે દેખાયેલ જંગલી પ્રાણી શિયાળનું રેસ્ક્યુ કરવા માટે વન વિભાગની ટીમે ભારે જહેમત ઉઠાવી છે। ત્યારે સમા વિસ્તારમાં આખરે મીડિયાના સહયોગથી શિયાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સમા વિસ્તારમાં આખરે મીડિયાના સહયોગથી શિયાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના ન્યૂશામાં અભિલાષા ચોકડી પાસે જંગલી પ્રાણી દેખાયું હતું। પ્રાથમિક દ્રષ્ટિએ શિયાળ હોવાનું અનુમાન લગાવ્યું હતું। મોડી રાતથી શિયાળ આવી ચડ્યું હોવાની સ્થાનિકોમાં ચર્ચા થઈ રહી હતી। વિશ્વામિત્રીના કોતરો અથવા દેણા તરફથી આવ્યું હોવાની ચર્ચા થઈ છે। વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। વન વિભાગે શિયાળનું રેસ્ક્યુ કરવા માટે મથામણ કરી રહ્યું હતું। ત્યારે ભારે મથામણ બાદ મીડિયાના સહયોગથી શિયાળનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। રેસ્ક્યુ કરી તેને વન વિભાગ લઈ જવામાં આવ્યું છે। વન અધિકારીનું નિવેદન પણ સામે આવ્યું છે। વિશ્વામિત્રી નદીની કોતરથી આવ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। સાથે ખોરાકની શોધમાં આવ્યા હશે તેવું જણાવ્યું હતું। અગાઉ પણ સમા વિસ્તારમાં જંગલી પ્રાણી દેખાયા હોવાની વાત સામે આવી હતી। સમા વિસ્તારમાં એક કોલ હતો કે શિયાળ આવી ગઈ છે। અમે ત્યાં સવારે ટ્રાય કર્યો પકડવાનો, પણ ત્યાંથી એ નીકળી ગઈ હતી। અત્યારે અહીંયા સમાનું કોર્પોરેશનનું ગાર્ડન છે, ત્યાં આવ્યા અને અમે લોકોએ રેસ્ક્યુ કર્યું। અમારી સાથે પ્રેસવાળા બધા ભાઈઓ હતા, અમે સાથે મળીને રેસ્ક્યુ કરી હવે અમારા ડિપાર્ટમેન્ટ પર લઈ જઈએ છીએ। ક્યાંથી આવ્યું હોવાનું અનુમાન છે? હવે એમાં પાછળ સમા કેનલ આવે છે, પણ એવું લાગે કે કેનલમાંથી ખોરાકની ખોદમાં એ રાતે આવી ગયેલું છે। એટલે ખોરાકની શોધમાં આવ્યું? હા, ત્યારે સહી સલામત સહી સલામત રેસ્ક્યુ થઈ ગયું છે। હવે અમારા ડિપાર્ટમેન્ટ લઈ જઈશું અને જે આગળનો પ્રોસિજર છે એમાં આરએફઓ સાહેબ કરશે।